સમુદ્રાંતિકે પ્રકરણ 14 બેલી લીમડા તળે બેસીને કાંસાની થાળી સાફ કરતી હતી. હું ઝાપામાં પ્રવેશ્યો. બેલીએ માટીવાળા હાથની હથેળીના પાછળના ભાગથી મુખ પર આવી જતા વાળ પાછળ ખેંચવ્યા અને મુખ નમાવીને ઓઢણી આગળ ખેંચી. આવી ગયો? કંઈ ખબર પડી વીરા? ખબર તો પડી, પણ કંઈ સમાચાર નથી આવ્યા. આવશે એની રીતે. હાલ રોંઢો કરી લે. તેણે સાફ કરેલી થાળી ઓટલા પર મૂકી. તું? મેં બેલી સામે જોયું. તે હું થોડી ભૂખી રહેવાની જ. તેણે લાકડાની પાટલી ઉપર પોતાનો રોટલો મૂક્યો. બેટના રીંગણા મલકમાં વખણાય. આય ધાન ન ઉગે, પણ રીંગણા તો ખાધા હોય તો યાદ રહી જાય એવા થાય. કહીને તે જમવા બેઠી. બેલી, તારો વર ભારે પરાક્રમી છે. ભેંસલાવાળી વાત જાણવાની ઈચ્છા મારા મનમાંથી ખસતી ન હતી. કાં, તને ડૂબકી મરાવી હતી? બેલીએ લુચ્ચું હસતા પૂછ્યું. ના, પણ છેક ભેંસલે જઈ આવ્યો એટલે કહું છું. અચાનક બેલીની તમામ ગતિ થંભી ગઈ. રોટલાનો ટુકડો હાથમાં જ પકડી રાખીને તેણે ચમકીને મારા સામે જોયું. તને ક્યાંથી ખબર? ટંડેલ કાંઈ કહેતો તો? ના, બેટ પરથી વાત સાંભળી, પણ ખરેખર શું બનેલું તે ખબર નથી. મેં જમીને ઊભા થતાં કહ્યું, પણ જાણવું તો છે જ કે શું થયું હતું. બેલીનો શ્વાસ હેઠો બેઠો. તે મરક મરક હસી. શું થયું હતું તને ખબર છે? મેં ફરી પૂછ્યું. બેલી કાંઈ બોલી નહીં. પોતાનું જમવાનું પૂરું કરીને તેણે બધું પાછું વ્યવસ્થિત મૂક્યું. પછી લીમડા તળે ખાટલો ખેંચીને પોતે સામે જમીન પર બેઠી. મને કહ્યું, બેસ ને આડા પડવું હોય તો પડ. સૂવું નથી, પણ પેલી ભેંસલાની વાત જાણવી છે. બેલી સ્મૃતિઓમાં ખોવાયેલી હોય તેમ ધીમેથી બોલી. 20-22 જેવા વરહ થયા. અમારા લગ્ન થયા એના ચોથા વરહે મને તાવ આવતો હતો. ઉતરે જ નહીં. ગલઢેરાવ કે કાંક વળગાડ છે. વળગાડ ન હોય બેલી, ડોક્ટર પાસે દવા કરાવવી પડે. તે ટંડેલ એમ જ કીધા કરે. ઈ પાછો 7 ચોપડી ભણેલો. પછી ઈ ના પાડે કે ભુવાને ન બોલાવું, ભલે બાઈ મરી જાય, પણ ડાક્ટર પાસે જ લઈ જાઉં. હવે તું જ કે, મને કેવું લાગે એ સાંભળીને? બેલી, તેને કેવું લાગ્યું હશે તેનો જવાબ મારી પાસેથી નથી મળવાનો તે જાણતી હોય તેમ મારા બોલવાની રાહ જોયા વગર આગળ બોલી. મને થયું કે એના મનમાં હું નથી. એ સારું છે એ ભુવાને નથી બોલાવતો. અરે, એવું તે કંઈ હોય? નો હોય ઈ ખબર હતી, પણ ઈ થાય. તું અસ્ત્રી થા તો જ તને સમજાય. સ્ત્રીની વેદના સમજવા સ્ત્રી થવું પડે તે વાત હું સારી રીતે સમજી જાઉં તેવી અદાથી બેલીએ કહ્યું. પછી તો હું રોઈ. કીધું ભુવાને ન બોલાવ તો કાંઈ નહીં, પણ મારું મન રે એટલી એક બાધા રાખ. નેવડો ઈ કે, લે રાખી બાધા દરિયાપીરની. તું નરવી થઈ જા તો દરિયાપીરને નાળિયેર ચડાવીશ. માટીમાં આંગળા ફેરવતા વાત આગળ ચલાવી. ને હું થઈ ગઈ હરતી ફરતી. બાધા ફળી ખરી? મેં હસીને કહ્યું. મુહૂર્ત કઢાવીને દરિયે જાય ઈ જ વાર હતી ને આગલી રાતે ખેરાથી મારી સૈયર આવી. ઈ મને કે, આદમીનો ભૂરોસો નહીં, ખાલી ખાલી આપણાને સમજાવી દેવા બાધાયું રાખે. સાચા મનથી નો રાખે તો આપણને શું ખબર પડે? તે રાત્રે બેલી પર શી વીતી હશે તે હું આ ક્ષણે પણ સમજી શકું છું. રીસ, પ્રેમ, શંકા, પ્રેમનું પ્રમાણ મેળવવાની અદમ્ય ઈચ્છા, કેટલીય મનોવિભાવના આ અભણ ખારવણને ઘેરી વળી હશે. કૃષ્ણા એવું ન કરે એટલી તો તને પણ ખબર હોય ને? પણ હું તો થઈ ભૂરાટી. બોલીને બેલી નીચું જોઈ ગઈ. કીધું, ટંડેલ, સાચે સાચ તે આ બેલી સારું બાધા લીધી હોય તો જ્યાં ભેંસલે ન્યા નાળિયેર ચડાવ. અહીંયા કાંઠા માથે ફેંકી દીધે દરિયાપીરને નહીં પૂગે. ભારે કરી તે તો. અમારે બાયુને તો બોલવું જ છે ને. કહેતા બેલીનું મુખ રતુમડું થઈ ગયું. તેના હોઠ મલકી ગયા.
એક સ્ત્રી તરીકેની તેની આગવી સત્તા અને જગતને વશીભૂત કરવાના સામર્થ્ય પરની તેમની શ્રદ્ધા તેના મલકાટમાં સ્પષ્ટપણે દેખાઈ. ને ટંડેલ તો ઈ ને ઈ ઘડીયો ઊભો થઈ ગયો. કેય અટાણે ને અટાણે ભેંસલે ન પોગું તો ટંડેલની જાતનો નહીં, ને ઈ તો ભાગ્યો. અરે, મારાથી ઉદ્ગાર થઈ ગયો. ઓલીપા મારો સસરો ગયેલો હોડામાં, મારો બાપ ઘરે નહીં. હું દોડી ત્રિકમ કાકાને ઘરે, આઈ પાસે જ રહી. ત્રિકમને હું મળ્યો છું, મેં કહ્યું. તે એણે ને મારી બાએ વાહે દોટ મૂકી, પણ ટંડેલ રોકાય, વયો ગયો. અમે દરિયાએ પૂગ્યા ને હોડકાનો દીવો જોયા કર્યો. બેલીએ ઊંડો શ્વાસ લઈને વાત આગળ ચલાવી. મને તો ઈ ટાણે એવું થઈ ગયું કે ટંડેલને કાંઈ નડતર થાય તો હું દરિયે પડીને જીવ આપીશ. બેલીની વાત સાંભળતા મારા પણ ધબકારા વધી ગયા. બેલીના મુખ પર વિષાદ છવાયો. અડધી રાતે ભેસલા માથે દીવો દેખાણો તૈયે ટાઢક થઈ. બધા પાછા ડકે ગયા. આખી રાત બેહી રહ્યા, પણ ટંડેલ પાછો ન આવ્યો. બીજે દી ખારવા આખો દરિયો ઘમરોળી આવ્યા, પણ નો ટંડેલ મળે, નો ઈની હોડીનો પત્તો. થોડી વાર ચૂપ રહીને બેલીએ મારા સામું જોયું. ઠેઠ 3 દાડા કેડે વાયલા ભાઠોડામાંથી જડ્યો, આખો લોહી લવાણ. કોઈને ઓળખે નહીં, કાંઈ બોલે નહીં. ઈ તો ફકીર બાપુ દરગાહે લઈ ગયો. 15 દાડા દરગાહે એકલો રાખ્યો ટંડેલને. બેટનો કોઈ જણ દરગાહે ન જાય એની જાપતી બેહાડી. ને મહિના કેડે પાછો બેટ માથે મૂકી ગયો. આ તે દાડાની મેં કાંઠે રહેવાનું છોડી દીધું. ટંડેલ નહીં સોગન લેવડાવ્યા કે લાંબી ખેપે નહીં જાય, ખેતી કરશે. બેલી ઊભી થઈ, ઘરમાં ગઈ અને પાણીનો ઘડો લાવીને લીમડા તળે મૂક્યો. પછી પાછી માટીમાં પગ લંબાવીને બેઠી. પણ કૃષ્ણાએ ભેંસલા પર શું જોયેલું? ઈ તો એનું મન જાણે, બેલીએ શાંત સ્વરે કહ્યું. ને એવું પૂછે કોણ? ને ઈ કે કોને? કેમ, તું ન પૂછે? તું એની પત્ની છે? હું પૂછું? બેલી ગુસ્સે થઈ. બેઠી હતી ત્યાંથી ઊભી થઈને ઓટલા પર બેસતા તેણે જરા તિરસ્કારથી મારા તરફ જોયું. ખારવો માતર ન પૂછે? અરે, બેટ માથેનું નાનું છોકરું ન પૂછે. દરિયેથી ખારવો માતર ન પૂછે? અરે, બેટ માથેનું નાનું છોકરું ન પૂછે. દરિયેથી મરતો જણ પાછો જડે એને કોઈ દી ઈ વાત યાદ ન કરાવે. અને તું મને એની ઘરવાળીને કહીશ કે હું કેમ ન પૂછું? મેં કંઈ ઉત્તર ન આપ્યો. બેલી ઓટલેથી ઉઠી અને ઘરમાં જતા મારી પાસે રોકાઈ. ધીમેથી તેણે વિનંતી ભર્યા સ્વરે કહ્યું. તું વાતની વાતમાં એ ટંડેલને આ વાતે કાંઈ ના પૂછતો. તને તું માનતો હો ઈ ના સોગન છે, પૂછે તો. નહીં પૂછું, મેં તેની શંકા નિર્મૂળ થાય એવી દ્રઢતાથી કહ્યું. પણ તે જ પળે મેં મનમાં ગાંઠ વાળી કે હું જાતે ભેંસલા પર જવાનો પ્રયત્ન જરૂર કરવાનો. સમુદ્ર વચ્ચે ઊભેલા સીધા ખડક પાસે હોડી લાગતી જ ન હોય તો ટંડેલનો દીવો મથાળે દેખાયો શી રીતે? જરૂર કોઈ માર્ગ, ભલે જોખમી, ત્યાં જાય છે. તે શોધવાનો પ્રયત્ન હું જરૂર કરીશ. બેલી, હું ક્વાર્ટર જાઉં. કૃષ્ણ આવે કે તરત ખબર કરજે. કહીને હું ઉઠ્યો. અચાનક બેલી પાસે જઈને મેં તેના મસ્તક પર હાથ રાખ્યો. ચિંતા ન કરતી, કૃષ્ણાને હું કંઈ નહીં પૂછું. મિત્રો, 14મું પ્રકરણ અહીં પૂરું થાય છે. તમે મને ફટાફટ કમેન્ટ કરીને કહો, બાધા પૂરી કરવા કૃષ્ણા કઈ જગ્યાએ જાય છે? એ. ભેંસલે, બી. શિકોતર માતાના મંદિરે, કે સી. દરગાહે? સાથે જ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને ક્લિક કરો આ નેક્સ્ટ પ્રકરણની લિંક પર. યસ, હું તમને ત્યાં જ મળીશ. આભાર.